આ ગીતને ઓરિજિનલ ગીત મેં તમને સંભળાવ્યું. મેરી ભેંસ કો ડંડા ક્यों मारा वो खेत में चारा चरती थी वो खेत में चारा चरती थी तेरे बाप का क्या वो करती थी. ભેંસ કો ડંડા. હવે આ ગીતને તમે જો આમ આપણે ડાયરાની દુનિયામાં ગાવું હોય, દુહામાં ગાવું હોય કેવી રીતે ગવાય સાંભળજો સાહેબ. દુહામાં હા આપજો સ્વર કાળી ચા. હા દુહામાં આ જ ગીત. અને ગમે તો પડકારો કરજો, એવું જરૂરી નથી ન કરાય, કરજો પાછા. कि मेरी भैंस को जो ने डंडा क्यों मारा ने वो खेत में चारा चरती थी ये वो खेत में चारा चरती थी रे ये तेरे बाप का वो क्या करती थी. હવે આને છંદમાં ગાવું કેવી રીતે વગાડાય મારો ચાલતી. को डंडा क्यों मारा वो खेत में चारा चरती थी मेरी भैंस को डंडा क्यों मारा वो खेत में चारा चरती थी खेत में चारा करती थी तेरे बाप का क्या वो करती थी तेरे बाप का क्या वो करती थी तेरे बाप का क्या वो. વાહ ભાઈ વાહ. હવે આને ગરબામાં ગાવું હોય તો કેવી રીતે ગવાય હિંમત કાકા? એ તમે બધા ગરબા લેજો નક્કી. જો કે બહુ જ ગરબા રમ્યા છો બાપ, ઘણા બધા ગરબા રમ્યા છો. મને વાત કરી હતી ભાઈ નરેશભાઈએ. હા પણ આ તો આઈટમ હાસ્યની વાત છે, સાંભળજો. હવે આને ગરબામાં ગાવું હોય કેવી રીતે ગવાય? કે મેરી ભેંસ કો ડંડા ક્યું રે મારા. હાલો શાંતાબેન હાલો. બધા તાળીનો તાળતો આપો બધા. વાહ વાહ. मेरी भैंस को डंडा क्यों रे मारा वो खेत में चारा चरती थी रे इसमें तेरे बाप का क्या करती अल्लाह इसमें तेरे बाप का क्या करती. એ બા હવે ગરબામાંથી ભજનમાં ગાવું હોય કેવી રીતે ગવાય? આ જ ગીતને ભજનમાં ગાવું હોય તો કેવી રીતે ગવાય? સાંભળવા જેવું છે. કલાકારનો અવાજ મને નથી આવડતો, એની સ્ટાઇલ આવડે છે, પણ તમને બધાને ખબર પડી જશે કયા કલાકાર. હા આ જ ગીતને ભજનમાં ગાવું હોય તો સાંભળજો માતાઓ બહેનો. भैंस को डंडा क्यों मारा वो भैंस को डंडा क्यों मारा वो खेत में चारा चरती थी खेत में चारा चरती थी वो खेत में चारा चरती थी वो बाप का क्या वो करती थी भैंस को डंडा भैंस को डंडा भैंस को डंडा. સદગુરુ કોણ કલાકાર? અરે વાહ વાહ. કબૂતરોનો ઘઉ ઘઉ ઘઉ. સાહેબ કલાકાર જગતમાં કલાકાર હોવું અને માણસ હોવું આસમાન જમીનનો ફેર છે સાહેબ. હો હેમંતભાઈ એક એવી વ્યક્તિ સાહેબ, પદ્મશ્રી એને પણ મળેલો છે સાહેબ. અને આપણી સામે ગૌરવ પુરસ્કાર જેને કહી શકાય પદ્મશ્રી જેને મળ્યો હોય સાહેબ. કાલે પણ મેં આપને કહ્યું હતું એમ કે 27 લાખથી વધારે વૃક્ષો વાવ્યા હોય સાહેબ. 155 જેટલા જળાશયો જણે જેનું જીવન જ જળ અને એમ કહેવાય છે કે વૃક્ષો પાછળ છે. આપણે જોરદાર દિલથી સાહેબ તાળી. અને આ ગીતને હવે જો સાંભળજો બાપા, આરતીમાં ગાવું હોય તો કેવી રીતે ગવાય સાંભળજો. ફરતા 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 બધા આરતી લઈ લેજો, મારી નક્કી થઈ જાય. સાંભળજો. હા આરતીમાં मेरी भैंस को डंडा क्यों मारा मेरी भैंस को डंडा क्यों मारा वो खेत में चारा चरती थी वो खेत में चारा चरती थी तेरे पापा क्या वो करती थी मेरी भैंस को डंडा क्यों मारा. અને લગ્ન વિદાય ગીતમાં ગાવું હોય તો છેલ્લું અહીંથી રજૂ કરી દઉં. લગ્ન વિદાય ગીતમાં ગાવું હોય તો કેવી રીતે ગવાય સાંભળવા. આપણે લગ્ન વિદાય ગીતમાં લતાજીએ 2 ગીતો આપણને આપેલા છે. તો બેનરે સાસરીએ જાતા
એ ઘણા બધા અસંખ્ય ગીતો ગુજરાતીમાં, પણ હિન્દીમાં તો સાહેબ સ્વર્ગીય મોહમ્મદ રફી સાહેબ એક સરસ મજાનું ગીત આપ્યું. કોઈ પણ લગ્ન હોય ને વિદાયમાં આમ રફી સાહેબનું ગીત ના ગવાય સાંભળજો, પણ કયું ગીત? કે બાબુલ કી दुआएं लेती जा तुझको सुखी संसार मिले, मैं कि कभी ना याद आए ससुराल में इतना प्यार मिले, बाबुल की दुआएं. હવે સાંભળવા જેવું છે. મગનભાઈની ભેંસને છગનભાઈએ માર્યું અને મગનભાઈ રોતા રોતા આ જ ગીત આ જ ઢાળમાં ગાય કેવી રીતે ગાય મારું મોઢું જોજો. આ વિદાય ગીતનું આ છેલ્લું ગીત અહીં રજૂ કરી દઉં, સાંભળજો. હું જેવી રીતે રોઉં છું એવી તમારા બેનજો ને રોવડાઓ જે કહેવાય તે. મેરી ભેંસ डंडा क्यों मारा, मेरी भैंस को डंडा क्यों मारा, वो खेत में चारा चरती थी, वो खेत में चारा चरती थी, तेरे बाप का क्या. અરે શું નામ રાખ્યા છે કે સમ્રાટ સાઉન્ડ રજૂ કરે છે રાજકોટનું કુંજલ કાળજાની કોર. નિર્માતા દિનેશ શુક્લ, ધર્મેન્દ્ર રસાણિયા, કલાકારોમાં ઉપેન્દ્ર ત્રિવેદી, સ્નેહલતા અને હાસ્ય કલાકાર રમેશ મહેતા. અરે પણ મેં તને કેટલી વાર ના પાડી છે, પણ તું મારી વાત માનતી કા નથી? અરે શું નામ રાખ્યા છે? ઓરી આવતી રે એટલે ઠામને ઠેકાણા હોત કહું છું પૂછી લઉં. અને હાસ્ય કલાકાર પી ખરસાણી. અરે કહું છું કંકુ, એ કંકુ આલે લે, આ ક્યાં મરગી કહું છું આ છોડી. ઓહો અરે કંકુ, આ માંડ વેહત પડ્યો તો ત્યાં તારો નીભરના પેટનો, અરે નુગરીના પેટનો ડોહો ક્યાં ડખો કરવા આવ્યો છે. અને ફરી એકવાર બોલી નાખો. બાકી જીવતારીઓ જેઠ મહિના વધ્યો. હા તાલી પાડો દિલથી, તમને ગમ્યો તો તાલી પાડી દેજો સાહેબ એકવાર. ગુજરાતી પિક્ચર મીરુ માલણનો બીજો એક તમને હું આ ડાયલોગ સંભળાવી દઉં. મેં તો ગઈ વખત તમને અલગ ડાયલોગ સંભળાવું સાહેબ. હા, રમેશ મહેતા જે ગામમાં પગ મૂકે ને સાંભળજો કેવો ડાયલોગ છે. એના ઓરિજિનલ ગેટઅપ સાથે સોજી બાપા ઓરિજિનલ ગેટઅપ અહીંથી રજૂ કરી દઉં. જોજો માથે ટોપી ચડાવી લઉં. આ ધોળિયો ધર્મના ધોકા વાળો જોજો હો. અને શું કહે છે ભોળાનાથને સાંભળજો સાહેબ. આ ધોળિયો ધર્મના ધોકા વાળો. જય શિવ શંકર ભગવાન ભોળાનાથ. આજથી આ ધૂળિયો ધર્મના ધોકા વાળો આ ગામનો મહેમાન થાય છે, અને તારા દર્શન કરી અને આ ગામમાં પગ મૂકું તો એવા હારા માણસના દર્શન કરાવજે કે આજનો દી સુધરી જાય. અરે હરખું આવે તો આખો ભવ સુધરી જાય. અરે ભગવાન મારી વિનંતી સાંભળજે. ઓ વાગ્યા, અરે વાગ્યા, એ ઝીણા ઝાંઝર વાગ્યા. ઓહો તે કહું છું. અરે કિયા ગામના ગોરી નવાનગર. ઓહો બાકી નવાનગર કહેતા તો તૈણ કટકા થઈ ગયા. નવા નોખું પડી ગયું, આ નગર નોખું પડી ગયું, અને તમે નોખા પડી ગયા હો. સાહેબ કેવા ગીતો ભજનો પહેલા ગવાતા એની પણ બે ચાર લીટી અહીંથી હું રજૂ કરી દઉં સાહેબ. હા મિત્રો, કેવા ગીતો પહેલા ગવાતા સાહેબ, અને પછી અત્યારના જમાનાના કેવા રેપ સોંગ છે એ હું તમને સંભળાવી દઉં સાહેબ. પણ સાંભળજો આપણા કેવા ગીતો પહેલા ગવાતા વર્ષો પહેલા. એ બાત ભીતર નો ભેરું મારો એવો આત્મો ખોવાયો રે, કે મારે
ચીંધનારો માગ્યો ખોવાયો એ વાટે વિસામો લેતા જોયો હોય તો કેજો જોયો હોય તો કેજો ભીતરનો ભેરું મારો આત્મો ખોવાયો રે માર્ગનો ચીંધનારો ભૂમિયો ખોવાયો એ વાટે વિસામો લેતા જોયો હોય તો કેજો જોયો હોય તો જય હો સર્વરિયાનો હંસ દોરી સાયો રે મારા રે સર્વરિયાનો હંસ દોરી સાયો હે સરોવર મતરતા કોઈએ જોયો હોય તો જોયો હોય તો આવા ગીતો સાહેબ પહેલા ગવાતા આ સંમેળા ફિલ્મનું આ ગીત છે સાહેબ અને હવે સાંભળજો કયું ભજન આપને ગમે તો અહીંથી રજૂ કરી દો બે લીટી અમે તારા નામની રે અમે તારા નામની રે અલખના રે ધામની રે ધૂળી રે ગઘાવી બેલી અમે તારા નામની ઓજી રે ધૂળી રે ગઘાવી બેલી અમે તારા નામની સાંભળજો સાહેબ તારા દુઃખ ને ખંખેરી ના તારા સુખ ને વિખેરી ના તારા દુઃખ ને ખંખેરી ના તારા સુખ ને વિખેરી ના પાણીમાં કમળની થઈને જીવતરનું ગાડું હા સંસારી રે તારા રામનો ભરોસો તુરા કે તારા દુઃખને ખંખેરી ના તારા સુખને વિખેરી ના તારા દુઃખને ખંખેરી ના તારા સુખને વિખેરી ના જય હો
એકલા જ આવ્યા મનવા એકલા જવાના સાથી વિના સંગી વિના એકલા જવાના એકલા જવાના એકલા જવાના એકલા જ આવ્યા મનવા એકલા જવાના સાથી વિના સંગી વિના એકલા જવાના એકલા જવાના એકલા જવાના એકલા જ આવ્યા એ મનવા એ તમને ગમે તો તાળીનો તાલ આપજો બાપા. ઓહો હો જય હો જય હો. સૌજી બાપા આ ભજન મેં ગઈકાલે પણ ગાયું હતું. બે લીટી આપના અવિનાશ વ્યાસની આપણે સંભળાવું સાહેબ. તમારા બધાનો તાલીનો તાલ મને કેવા ગીતો ભજનો. આ જેટલા પણ વડીલો બેઠા છે બધા આપણા વખતના આ બધા ગીતો ભજનો છે સાહેબ. હા પડજો સાહેબ. રાખનાર રમકડા મારા રામે રમતા રાખ્યા રે મૃત્યુ લોકની માટીમાં હે માનવ કહીને પાછા ઓ રાખનાર રમકડા ઓ રાખનાર રમકડા. ભાઈ ભાઈ અંત અનંતનો તંતન તૂટ્યો ને રમત અધૂરી રહી. અંત અનંતનો તંતન તૂટ્યો રમત અધૂરી રહી. તનડાને મનડાની વાતો તનડાને મનડાની વાતો આવી તેવી ગઈ. રાખનાર રમકડા 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 મારા રામે રમતા રાખ્યા રે મૃત્યુ લોકની માટીમાં હે માનવ કહીને પાછા ઓ રાખનાર રમકડા ઓ રાખનાર રમકડા ઓ રાખનાર આવા ગીતો ભજનો સાહેબ પહેલા ગવાતા. માની જ્યારે વાત કરવી હોય ત્યારે મિત્રો બહુ સરસ મજાના ઝવેરચંદ મેઘાણીથી કદાચ આપણે શરૂ કરીએ. માં કોને કહી શકાય. બીજી વાત આપણે એ પણ હું કરી દઉં સાહેબ. પિતાનો પ્રેમ પહાડથી ઊંચો હોય છે. પિતાનો પ્રેમ પહાડથી ઊંચો, માનો પ્રેમ દરિયાથી પણ ઊંડો હોય છે, અગાધ હોય છે. ભાગશાળી છો તમે બધા, માવતર છે પણ જેને નથી એને પૂછી જોજો સાહેબ. પિતા વગરની જિંદગી એટલે ભગવાન વગરનું મંદિર. જેમ ભજન વિનાનું જીવન પાણી વગરના કુવા સમાન છે, એમ પિતા વગરની જિંદગી ભગવાન વગરનું મંદિર. આપણી બુદ્ધિ પ્રતિભા આપણે આપણા પિતા પાસેથી મેળવીએ છીએ, પણ આપણો આત્મા તો માત્ર ને માત્ર માતાની દેન છે સાહેબ. પિતાને ઘરના મોભી માનવામાં આવે છે બેશક,
પણ છજવું અને છાપરું એ તો માં જ હોઈ શકે સાહેબ. બરફ જેમ બધે એક સરખો ઠંડો હોય છે, માં એમ બધે સરખી જ જોવા મળી છે. કારણ કે હૃદયથી પ્રત્યેકની માં એક હોય છે. કારણ કે માનો હાથ માથા પર ફરે એ ચોગડિયું જગતનું શ્રેષ્ઠ ચોગડિયું કહેવામાં આવે છે. માં ભલે અભણ હોય, પણ મેં આજ સુધી આનાથી મોટી યુનિવર્સિટી ક્યાંય જોઈ નથી સાહેબ. હા, ડોક્ટર સત્યમ બારોટનું એક વાક્ય મને યાદ આવે છે. સાંભળજો સાહેબ. બાને ગણતરી તોય હજી ના ફાવતી. સાંભળજો સાહેબ. બાને ગણતરી તોય હજી ના ફાવતી, માંગુ એક ને રોટલી બે લાવતી. ગાંડી સાવ થઈ ગઈ બાળકો પાછળ રહીને, એવા બાળકોને હવે બા ના ભાવતી. આ વાસ્તવની વેદના છે સાહેબ. આમ તો પત્નીનું સેન્ડલ ઊંચકવામાં ઘણી મોજ છે, પણ વાત જો આવે મા બાપનો તો લાગે કે ઘણો બોજ છે. હકીકતની તમને વાત કરી દઉં સાહેબ. માં માતૃભાષા અને માતૃભૂમિ એનું ઋણ આપણે ઉતારી નથી શકતા. અંગ્રેજી કદાચ ભાષા જે છે એની વાત તમે જવા દો સાહેબ, પણ માતૃભાષાનું સ્થાન ન લઈ શકે. વૈદા રહેમાન દુનિયાની કદાચ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સુંદરમાં સુંદર અભિનેત્રી સ્ત્રી હોઈ શકે, પણ મારી માં જેટલી સુંદર તો ના જ હોઈ શકે સાહેબ. એટલે મેઘાણીથી કદાચ આપણે શરૂ કરી શકીએ સાહેબ. મેઘાણી તમારી 5-10 મિનિટ હું લઈશું. મને જો કે આમ તો તેમ છતાંય મને કહેજો, હા પ્લીઝ તમે, કારણ કે મેં એમને પહેલાં જ કહ્યું હતું. મેં કીધું માત્ર 10 કે 15 મિનિટ એટલા માટે કે આ પેલું જેનું નામ છે મનસુખ બાપાનું નામ હોય, અને મનસુખ બાપા તમારી પણ માફી માગું છું જાહેરમાં, એ પણ આપને હું કહી દઉં. પણ મેઘાણી જો કદાચ એમ કે મા માટે, અને બીજી રમેશ મહેતાના અવાજમાં હું કહું ને તો સાંભળવા જેવું છે કે મોટા ભાગના વીર પુરુષો બાથી જ બીતા હોય છે, અને બાથી જે બીવે ને એ દુનિયાને જીતી લે સાહેબ. એ પણ એટલી સાચી વાત છે સાહેબ. પણ કદાચ મેઘાણીને આપણે પૂછીએ કે તમે મા વિશે શું કહો છો, ત્યારે મેઘાણીએ આટલું જ કહેતે સાંભળજો. શ્રાવણની કોક કે વેલી સવારમાં સાંભળી આવે માં. શ્રાવણની કોક કે વેલી સવારમાં સાંભળી આવે માં. પછી હું તું ની હડિયા પાટીમાં મારી માનો રે આદ હંભળાય માં જાણે હિચકોરતી વહી ગઈ હાલાના સુર થોડા વેરતી ગઈ. કેવી હશે ને કેવી નહીં હો મામને કોઈ દી હાંભળે નહીં હો મામને કોઈ દી હાંભળે નહીં. આગળ જતા બોટાદકરને પૂછીએ સાહેબ. પ્રભુના પ્રેમ તણી ભૂતળી રેલો, અને જગથી જુદેરી એની જાત જો જનની જોડ સખી નહીં જડે રેલો. હે મારી જનની જોડ સખી નહીં જડે રેલો. કેટલા ગીતો સાહેબ. આંધળી માનો કાગળ તમે જુઓ સાહેબ, એ બી આપણા આ બધા આ લોક સંગીતના આપણા ગીતો તમે વિચાર તો કરો. અમૃત ભરેલું અંતર જેનું અને સાગર જેવડું સર, પૂનમ ચંદના પાનિયા પાસે ડોશી લખાવતી ખર. ગગો એનું મુંબઈ ગામે ગીગુભાઈ નાગજી નામે. ગગો એનો મુંબઈ ગામે ગીગુભાઈ નાગજી નામે. આ બધા ગીતોની સાહેબ મજા હતી સાહેબ. ભરે ઉનાળે મારી છાતીની અંદર હું ધોધમાર ચોમાસું બેઠું. જેની માં નથી એની વાત કરું છું સાહેબ, સાંભળી લેજો કે ભરણે ઉનાળે મારી છાતીની અંદર હું ધોધમાર ચોમાસું વેઠું. સદગત થયેલી મારી માનું તે વાલ આજ આળસ મરડીને થયું બેઠું.
જીવનની વાટમાં છે કાંટા ને ઝાંખરા, જાણે કે જંગલની કેડી, કેડી થયેલી મારી માતાના હાથ જાણે હમણાં લેશે મને તેડી. અને લાખ લાખ પરબોથી છીપવી શકાય નહીં એવી તરસ મને લાગી, ખોબે ખોબે મારી માને પીવાની આજે ઓચિંતી ઝંખનાઓ જાગી. મિત્રો, આપણા અસ્તિત્વની આસપાસ માં હંમેશા એક આબોહવા રૂપે હવાની જેમ હોય છે સાહેબ. હકીકતની આપને વાત, જો કે એક રમેશ મહેતાનો અહીંથી અવાજ રજૂ કરી અને મારી વાણીને વિરામ આપું. આપને આ ગમ્યું હોત એકવાર કલાકાર માટે એક સાહેબ તાલી ઝીણકી પાડજો. આભાર. આ છેલ્લો ડાયલોગ અહીંથી હું તમને રજૂ કરી દઉં. આ મેરુ માલણનો રમેશ મહેતાનો સાહેબ સાંભળજો. અરે ઓ હો સાહેબ, રમેશ મહેતા એક એવું કેરેક્ટર. ભૂપેન્દ્રભાઈ ત્રિવેદીની મેં તમને વાત કરી હતી, એની જગ્યાએ સ્નેહલતા, પછી મેં કીધું એવી પેર હતી, એમ રમેશ મહેતાને મંજરી દેસાઈની પેર હતી. એ સરસ મજાનું ઊંચા ખોરડાની ખાનદાની પિક્ચર હતું. હવે એમાં કેવું થયું, રમેશ મહેતા કુએ હોય અને સામે મેં કીધું બધી છોકરીઓ, બધી પનિહારીઓ પાણી ભરતી હોય, કોઈ લુગડા ધોતી હોય. એમાં રમેશ મહેતા બહુ સરસ મજાનો ડાયલોગ અહીંથી હું તમને રજૂ કરી દઉં. સાંભળજો. રમેશ મહેતા: આ કુવાનો કાંઠો એ કાંઈ ભાગટાળી છે ને. અરે કહું છું, હે ગાગરો વાળીઓ, આ હાંડા વાળાને પાણી ભરવા દો. હાય હાય, આ ભીખો તો લાજતોય નથી. એમાં વળી લાજવાનું શું? આ તમે હવે કોઈ પાણી ભરો છો, એમ હું એ પાણી ભરવા આવ્યો છું. હું કાંઈ થોડું કોઈનું મોડું કરવા આવ્યો છું? એટલે અરે ભાઈ, એટલે એમ કે અત્યાર સુધીમાં પૂછ્યા વગર મેં કોઈનો કોઈ દી હાથ પકડ્યો? એમ કરીને હાથ પકડે. મેં કોઈની કમર પકડી? મેં કોઈના ગાલ પકડ્યા ના. તો પછી લાજવાનું ક્યાંથી આવ્યું? પણ અમે તો બાયું મળે કે ભાઈ. હા, એટલે તમે બાયું એટલે માણો અને અમે આદમી એટલે ગધેડા, એમ ને. તે બાયું વગરના માણસ ગધેડા જ કહેવાય. તો પછી તમે મને ઈ કહો કે તમારામાં આદમી વગરની ગધેડીઓ કેટલી? અને બોલી નાખો એકવાર બાપા. અને છેલ્લી એક આઈટમમાંથી રજૂ કરી દઉં. થોડા હાસ્યનો તો આપણે રાખીએ. શમ્મી કપૂરના જમાનાનું આ ગીત પગલા કહી કા સાહેબ, સાંભળજો. પણ કયું ગીત સાંભળજો? કાળીચાર ના कि मेरी भैंस को डंडा क्यों मारा, वो खेत में चारा चरती थी, वो खेत में चारा चरती थी, तेरे बाप का क्या वो करती थी. भैंस को डंडा આ સાંભળવા દો. શમ્મી કપૂરના જમાનાનું આ ગીત. પગલા કહી કા ફિલ્મનું નામ. એક હોસ્પિટલમાં બધા 15-20 ગાંડા હોય છે સાહેબ. આ હાસ્યની આઈટમ છે, તમને બધાને મજા આવશે. હા, આ ગીતને ઓરિજિનલ ગીત આવું છે कि मेरी भैंस को डंडा क्यों मारा, वो खेत में चारा चरती थी, वो खेत में चारा चरती थी, तेरे बाप का क्या वो करती थी. भैंस को डंडा. અને મન્નાડે સાહેબે આ ગાયેલું ગીત, સ્વર્ગીય મન્નાડે સાહેબે ગુજરાતીમાં પણ ઘણા બધા આપણા ભજનો ગાયા છે. એનું એક તમને ઝીણકો, તમને એક લીટી સંભળાવી દઉં. સાંભળજો મન્નાડે સાહેબ. હંસલો પિંજરે પુરાણો, ગુરુજી મારો હંસલો પિંજરે પુરાણો, હંસલો પિંજરે પુરાણો, ગુરુજી મારો હંસલો પિંજરે પુરાણો. આ મન્નાડે સાહેબે ગાયું. પણ હવે સાંભળજો, આ ગીતને ઓરિજિનલ ગીત મેં તમને સંભળાવ્યું. મેરી ભેંસ કો ડંડા ક્यों मारा, वो खेत में चारा चरती थी, वो खेत में चारा चरती थी, तेरे बाप का क्या वो करती थी. ભેંસ કો ડંડા. હવે આ ગીતને તમે જો આમ આપણે ડાયરાની દુનિયામાં ગાવું હોય, દુહામાં ગાવું હોય કેવી રીતે ગવાય? સાંભળજો સાહેબ, દુહામાં. હા, આપજો સ્વર કાળીચા. હા, દુહામાં આ જ ગીત. અને ગમે તો પડકારો કરજો, એવું જરૂરી નથી ન કરાય, કરજો પાછા. कि मेरी भैंस को तूने डंडा क्यों मारा, जने वो खेत में चारा चरती थी, ये वो खेत में चारा चरती थी रे, ये तेरे बाप का वो क्या करती थी. હવે આને છંદમાં ગાવું હોય કેવી રીતે વગાડાય? મારો ચાલતી.
को डंडा क्यों मारा वो खेत में चारा चरती थी मेरी भैंस को डंडा क्यों मारा वो खेत में चारा चरती थी खेत में चारा करती थी तेरे बाप का क्या वो करती थी तेरे बाप का क्या वो करती थी तेरे बाप का क्या वो વાહ ભાઈ વાહ હવે આને ગરબામાં ગાવું હોય તો કેવી રીતે ગવાય હિંમત કાકા એ તમે બધા ગરબા લેજો નક્કી જો કે બહુ જ ગરબા રમ્યા છો બાપ ઘણા બધા ગરબા રમ્યા છો મને વાત કરી હતી ભાઈ નરેશભાઈએ હા પણ આ તો આઈટમ હાસ્યની વાત છે સાંભળજો હવે આને ગરબામાં ગાવું હોય કેવી રીતે ગવાય કે મેરી ભેંસ કો ડંડા ક્યું રે મારા હાલો શાંતાબેન હાલો બધા તાળીનો તાળકો આપો એ બા વાહ વાહ ये मेरी भैंस को डंडा क्यों रे मारा वो खेत में चारा चरती थी रे इसमें तेरे बाप का क्या करती अल्लाह इसमें तेरे बाप का क्या करती ये बा अरे हो साहेब रमेश मेहता एक એવું કેરેક્ટર ભૂપેન્દ્રભાઈ ત્રિવેદીની મેં તમને વાત કરી હતી એની જગ્યાએ સ્નેહલતા પછી મેં કીધું એવી પેર હતી એમ રમેશ મહેતાને મંજરી દેસાઈની પેર હતી એટલે સરસ મજાનું ઊંચા ખોરડાની ખાનદાની પિક્ચર હતું હવે એમાં કેવું થયું રમેશ મહેતા કુએ હોય અને સામે મેં કીધું બધી છોકરીઓ બધી પનિહારીઓ પાણી ભરતી હોય કોઈ લુગડા ધોતી હોય એમાં રમેશ મહેતા બહુ સરસ મજાનો ડાયલોગ અહીંથી હું તમને રજૂ કરી દઉં સાંભળજો રમેશ મહેતા આ કુવાનો કાંઠો એ કાંઈ ભાગટાળી છે ને અરે કહું છું હે ગાગરો વાળીઓ આ હાંડા વાળાને પાણી ભરવા દો હાય હાય આ ભીખો તો લાજતોય નથી એમાં વળી લાજવાનું શું આ તમે હવે કોઈ પાણી ભરો છો એમ હું એ પાણી ભરવા આવ્યો છું હું કાંઈ થોડું કોઈનું મોડું કરવા આવ્યો છું એટલે અરે ભાઈ એટલે એમ કે અત્યાર સુધીમાં પૂછ્યા વગર મેં કોઈનો કોઈ દી હાથ પકડ્યો એમ કરીને હાથ પકડે મેં કોઈની કમર પકડી મેં કોઈના ગાલ પકડ્યા ના તો પછી લાજવાનું ક્યાંથી આવ્યું પણ અમે તો બાયું મળે કે ભાઈ હા એટલે તમે બાયું એટલે માણો અને અમે આદમી એટલે ગધેડા એમ ને તે બાયું વગરના માણસ ગધેડા જ કહેવાય તો પછી તમે મને ઈ કહો કે તમારામાં આદમી વગરની ગધેડીઓ કેટલી અને બોલી નાખો એકવાર બાપા અને છેલ્લી એક આઈટમ અહીંથી રજૂ કરી દઉં થોડા હાસ્યનો તો આપણે રાખીએ શમ્મી કપૂરના જમાનાનું આ ગીત પગલા કહી કા સાહેબ સાંભળજો પણ કયું ગીત સાંભળજો કાળીચા कि मेरी भैंस को डंडा क्यों मारा वो खेत में चारा चरती थी वो खेत में चारा चरती थी तेरे बाप का क्या वो करती थी भैंस को डंडा આ સાંભળવા દઉં શમ્મી કપૂરના જમાનાનું આ ગીત પગલા કહી કા ફિલ્મનું નામ એક હોસ્પિટલમાં બધા 15-20 ગાંડા હોય છે સાહેબ આ હાસ્યની આઈટમ છે તમને બધાને મજા આવશે હા આ ગીતને ઓરિજિનલ ગીત આવું છે कि मेरी भैंस को डंडा क्यों मारा वो खेत में चारा चरती थी वो खेत में चारा चरती थी तेरे बाप का क्या वो करती थी भैंस को डंडा અને મન્નાડે સાહેબે આ ગાયેલું ગીત સ્વર્ગીય મન્નાડે સાહેબે ગુજરાતીમાં પણ ઘણા બધા આપણા ભજનો ગાયા છે એનું એક તમને ઝીણકો તમને લેખ લીટી સંભળાવી દઉં સાંભળજો મન્નાડે સાહેબ હંસલો પિંજરે પુરાણો ગુરુજી મારો હંસલો પિંજરે પુરાણો હંસલો પિંજરે પુરાણો ગુરુજી મારો હંસલો પિંજરે પુરાણો આ મન્નાડે સાહેબે ગાયું પણ હવે સાંભળજો આ ગીતને ઓરિજિનલ ગીત મેં તમને સંભળાવ્યું મેરી ભેંસ કો ડંડા ક્यों मारा वो खेत में चारा चरती थी वो खेत में चारा चरती थी तेरे बाप का क्या वो करती थी भैंस को डंडा હવે આ ગીતને તમે જો આમ આપણે ડાયરાની દુનિયામાં ગાવું હોય દુહામાં ગાવું હોય કેવી રીતે ગવાય સાંભળજો સાહેબ દુહામાં હા આપજો સ્વર કાળી ચા દુહામાં આ જ ગીત અને ગમે તો પડકારો કરજો એવું જરૂરી નથી ન કરાય કરજો પાછા कि
मेरी भैंस को जो ने डंडा क्यों मारा, जने वो खेत में चारा चरती थी, ये वो खेत में चारा चरती थी रे, ये तेरे बाप का वो क्या करती थी। હવે આને છંદમાં ગાવું કેવી રીતે વગાડાય, મારો ચાલતી मेरी भैंस को डंडा क्यों मारा, वो खेत में चारा चरती थी, मेरी भैंस को डंडा क्यों मारा, वो खेत में चारा चरती थी, खेत में चारा करती थी, तेरे बाप का क्या वो करती थी, तेरे बाप का क्या वो करती थी, तेरे बाप का क्या वो। વાહ ભાઈ વાહ। હવે આને ગરબામાં ગાવું હોય તો કેવી રીતે ગવાય હિંમત કાકા? એ તમે બધા ગરબા લેજો નક્કી, જો કે બહુ જ ગરબા રમ્યા છો બાપ, ઘણા બધા ગરબા રમ્યા છો, મને વાત કરી હતી ભાઈ નરેશભાઈએ। હા પણ આ તો આઈટમ હાસ્યની વાત છે, સાંભળજો। હવે આને ગરબામાં ગાવું કેવી રીતે ગવાય કે મેરી ભેંસ કો ડંડા ક્યું રે મારા, હાલો શાંતાબેન હાલો। બધા તાળીનો તાળતો આપો બધા, એ બા વાહ વાહ। ये मेरी भैंस को डंडा क्यों रे मारा, वो खेत में चारा चरती थी रे, इसमें तेरे बाप का क्या करती, अल्लाह इसमें तेरे बाप का क्या करती। ये बा હવે ગરબામાંથી ભજનમાં ગાવું હોય કેવી રીતે ગવાય? આ જ ગીતને ભજનમાં ગાવું હોય તો કેવી રીતે ગવાય, સાંભળવા જેવું છે। કલાકારનો અવાજ મને નથી આવડતો, એની સ્ટાઇલ આવડે છે, પણ તમને બધાને ખબર પડી જશે કયા કલાકાર। હા આ જ ગીતને ભજનમાં ગાવું હોય તો સાંભળજો માતાઓ બહેનો। भैंस को डंडा क्यों मारा, वो भैंस को डंडा क्यों मारा, वो खेत में चारा चरती थी, खेत में चारा चरती थी, वो खेत में चारा चरती थी, वो बाप का क्या वो करती थी। भैंस को डंडा, भैंस को डंडा, भैंस को डंडा। सदगुरु कौन कलाकार? अरे वाह वाह। कबूतरों घऊ घऊ घऊ। साहेब कलाकार जगत में कलाकार होवू અને માણસ હોવું આસમાન જમીનનો ફેર છે સાહેબ। હો હેમંતભાઈ એક એવી વ્યક્તિ સાહેબ પદ્મશ્રી એને પણ મળેલો છે સાહેબ, અને આપણી સામે ગૌરવ પુરસ્કાર જેને કહી શકાય પદ્મશ્રી જેને મળ્યો હોય સાહેબ। કાલે પણ મેં આપને કહ્યું હતું એમ કે 27 લાખથી વધારે વૃક્ષો આવ્યા હોય સાહેબ, 155 જેટલા જળાશયો જણે જેનું જીવન જ જળ અને એમ કહેવાય છે કે વૃક્ષો પાછળ છે। આપણે જોરદાર દિલથી સાહેબ તાળી। અને આ ગીતને હવે જો સાંભળજો બાપા, આરતીમાં ગાવું હોય તો કેવી રીતે ગવાય સાંભળજો। ફરતા 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 બધા આરતી લઈ લેજો, મારી નક્કી થઈ જાય। સાંભળજો હા આરતીમાં। मेरी भैंस को डंडा क्यों मारा, मेरी भैंस को डंडा क्यों मारा, वो खेत में चारा चरती थी, वो खेत में चारा चरती थी, तेरे पापा क्या वो करती थी, मेरी भैंस को डंडा क्यों मारा। અને લગ્ન વિદાય ગીતમાં ગાવું હોય તો છેલ્લું અહીંથી રજૂ કરી દઉં। લગ્ન વિદાય ગીતમાં ગાવું હોય તો કેવી રીતે ગવાય સાંભળવા। આપણે લગ્ન વિદાય ગીતમાં લતાજીએ 2 ગીતો આપણને આપેલા છે, તો બેનારે સાસરીએ જાતા, એ ઘણા બધા અસંખ્ય ગીતો ગુજરાતીમાં, પણ હિન્દીમાં તો સાહેબ સ્વર્ગીય મોહમ્મદ રફી સાહેબ એક સરસ મજાનું ગીત આપ્યું। કોઈ પણ લગ્ન હોય ને વિદાયમાં રફી સાહેબનું ગીત ના ગવાય સાંભળજો, પણ કયું ગીત કે બાબુલ કી દુઆએ લેતી जा तुझको सुखी संसार मिले, मैं कि कभी ना याद आए, ससुराल में इतना प्यार मिले, बाबुल की दुआएं।
હવે સાંભળવા જેવું છે. મગનભાઈની ભેંસને છગનભાઈએ માર્યું અને મગનભાઈ રોતા રોતા આ જ ગીત આ જ ઢાળમાં ગાય કેવી રીતે ગાય મારું મોઢું જોજો. આ વિદાય ગીતનું આ છેલ્લું ગીત અહીં રજૂ કરી દઉં. સાંભળજો. હું જેવી રીતે રોઉં છું એવી તમારા બેનજો ને રોવડાવો જે કહેવાય તે. मेरी भैंस को डंडा क्यों मारा, मेरी भैंस को डंडा क्यों मारा, वो खेत में चारा चरती थी, वो खेत में चारा चरती थी, तेरे बाप का क्या. આપે મને સૌ કોઈ શાંતિથી સાંભળ્યું બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હવે પછીનો દોર જેમ ભાઈ નરેશભાઈ કે પ્રમાણે અને બોલી નાખો જેટલા છો એટલા ભેગા થઈને. અરે ભાઈ ઊભા તો રહ્યો, એ લોકોને બોલવા દો ને, વાહે વાળા બોલો તો એકવાર. આભાર 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 આભાર.